નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે શું થાય જ્યારે કોઈ આખો સમાજ ભેગો મળીને પોતાના માટે જ નિયમો બનાવે, સામાજિક સુધારા માટે? આજે આપણે એવી જ એક રસપ્રદ વાત કરવાના છીએ, ઠાકોર સમાજ દ્વારા બનાવેલા એક નવા બંધારણ વિશે. તો સવાલ એ છે કે આ નિયમો પરંપરાને બચાવવાનો પ્રયાસ છે કે પછી આધુનિકતા તરફ એક નવું પગલું? ચાલો સાથે મળીને આને સમજીએ. તો આપણી આખી ચર્ચાનો આધાર છે આ દસ્તાવેજ. એક વાત સ્પષ્ટ કરી દઉં, આ કોઈ સરકારી કાયદો નથી. આ તો એક સમાજે પોતાના લોકો માટે બનાવેલું એક સામાજિક બંધારણ છે. ચાલો ત્યારે આમાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ નિયમો ખરેખર છે શું અને શા માટે બનાવવામાં આવ્યા છે. આપણે આ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં તો આ બંધારણનો હેતુ શું છે એ જાણીશું. પછી સગાઈ અને લગ્ન માટે શું નિયમો છે એ જોઈશું. ત્યાર પછી બીજા સામાજિક પ્રસંગો અને આધુનિક સુધારાની વાત કરીશું. અને છેલ્લે આ બધું લાગુ કેવી રીતે થશે એના અમલીકરણ પર એક નજર નાખીશું. તો સૌથી પહેલો સવાલ, આટલા બધા નિયમો બનાવવાની જરૂર શું પડી? આનો મુખ્ય ઉદ્દેશ્ય છે સામાજિક સુધારો, અને એ પણ સમાજ દ્વારા, સમાજ માટે. એક રીતે કહીએ તો આ સેલ્ફ રેગ્યુલેશન છે. જો એકદમ સાદી ભાષામાં કહીએ તો આ બંધારણનો મુખ્ય હેતુ છે પ્રસંગોને સરળ બનાવવા અને ખોટા ખર્ચા ઉપર કાપ મૂકવો. સમાજમાં દેખાદેખી અને એકબીજાથી ચડિયાતા દેખાવાની જે હોડ લાગી છે, જેના કારણે ખર્ચાઓ આસમાને પહોંચી ગયા છે, એને રોકીને સાદગી પાછી લાવવાનો આ એક સામૂહિક પ્રયાસ છે. સારું, તો હવે વાત કરીએ એ મુદ્દાની જેના પર આ બંધારણમાં સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું છે, અને એ છે જીવનના સૌથી મોટા પ્રસંગો, સગાઈ અને લગ્ન. અહીં જે વાત સૌથી વધુ ધ્યાન ખેંચે છે એ છે કે નિયમો કેટલા ચોક્કસ છે. સગાઈના પ્રસંગને એકદમ સાદો અને પારિવારિક બનાવવાનો પ્રયત્ન છે. જુઓ, ફક્ત 21 લોકો, ડીજે તો બિલકુલ જ નહીં, ભેટમાં પણ માત્ર એક શ્રીફળ અને ₹1. અને પેલી ચાંદલાની પ્રથા જેમાં રોકડ રકમ અપાય છે એ પણ બંધ. આ બધા પગલાં સીધા ખર્ચ ઘટાડવા માટે જ છે. અને હવે આ આંકડો જુઓ, 100. બસ ફક્ત 100 લોકો જ જાનમાં જઈ શકશે. વિચારો, જ્યાં હજારો લોકોની જાન જતી હોય ત્યાં ફક્ત 100 લોકોની મર્યાદા. આ એક નિયમ જ લગ્નોના ભપકા અને મોટા મેળાવડા પર સીધો અંકુશ લાવી દે છે. એટલે વાત ખાલી જાનમાં ઓછા માણસોની નથી, આ તો આખી ઉજવણીની રીત જ બદલી નાખવાની વાત છે. લગ્ન પછી રિસેપ્શન નહીં, ડીજે તો કોઈ પણ પ્રસંગમાં નહીં, જાનમાં 11થી વધુ ગાડીઓ પણ નહીં. આ બધું સ્પષ્ટપણે સાદગી અને કરકસર તરફ ઇશારો કરે છે. અને વાત અહીં જ નથી અટકતી. નાનામાં નાની વિગતો પર પણ ધ્યાન અપાયું છે. તમે વિચારો, જમવાનું મેનુ પણ ફિક્સ કરી દીધું છે, જેમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ, શાક અને રોટલી પૂરી. બસ, આનો હેતુ પણ એકદમ સ્પષ્ટ છે. જમણવારમાં પણ દેખાદેખી અને ખોટો ખર્ચ બંધ થવો જોઈએ. સારું, તો લગ્નની વાત તો થઈ ગઈ, પણ શું આ નિયમો ફક્ત લગ્ન સુધી જ સીમિત છે? ના, એવું નથી. ચલો જોઈએ કે આ સાદગી અને કરકસરના સિદ્ધાંતો બીજા સામાજિક કાર્યક્રમોમાં કેવી રીતે લાગુ પડે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પરિવર્તન દરેક જગ્યાએ છે. જેમ કે મામેરાની પરંપરા, એને પણ એક વ્યવહારુ રૂપ આપ્યું છે. ભેટ સોગાદોને બદલે એક ચોક્કસ રકમ નક્કી કરી દેવાય છે. અને બર્થડે પાર્ટીઓ, એ તો બંધ જ, પણ એના બદલે એક બહુ સરસ સૂચન છે કે શાળાઓમાં બાળકો માટે કંઈક દાન કરો. આ સમાજની પ્રાથમિકતાઓમાં આવેલા બદલાવનો મોટો સંકેત છે. આ નિયમોની એક ખાસ વાત એ છે કે સુધારા ફક્ત ખુશીના જ નહીં, પણ દુઃખના પ્રસંગો માટે પણ છે. શોકના સમયે પણ સાદગી જાળવવા પર ભાર મૂક્યો છે, જેથી જે પરિવાર પર દુઃખ આવ્યું છે એના પર કોઈ વધારાનો આર્થિક બોજ ન આવે. ચાલો હવે થોડી આધુનિક બાબતો અને કેટલાક કડક પ્રતિબંધો પર નજર કરીએ જે આ બંધારણમાં સામેલ કરવામાં આવ્યા છે. આટલા બધા આર્થિક અને સામાજિક નિયમોની વચ્ચે એક સવાલ મનમાં જરૂર આવે કે ભાઈ, વ્યક્તિગત પસંદગીઓનું શું? ખાસ કરીને આજના સમયમાં સંબંધો અને લગ્નના નિર્ણયો વિશે સમાજનું શું વલણ છે? આ વાક્ય એકદમ સ્પષ્ટ છે, કોઈ શંકાને સ્થાન નથી. જ્યાં મોટાભાગના નિયમો પૈસા બચાવવા અને દેખાદેખી ઓછી કરવા પર છે, ત્યાં આ નિયમ સીધો સામાજિક માળખા અને પરંપરાગત મૂલ્યોને જાળવી રાખવા પર ભાર મૂકે છે. આ સમાજ દ્વારા ગોઠવાયેલા લગ્નની પ્રથાને મજબૂત કરવાનો એક પ્રયાસ દર્શાવે છે. અને હા, એક બીજો બહુ મોટો પ્રતિબંધ છે, નશાકારક પદાર્થો પર. કોઈપણ સામાજિક પ્રસંગમાં
દારૂ, અફીણ, ગાંજો બધું જ બિલકુલ બંધ. આ એક ખૂબ જ મોટું અને સકારાત્મક પગલું કહી શકાય, જે સામાજિક શિસ્ત અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવાયું છે. સારું, તો નિયમો તો બનાવી દીધા, પણ અસલી સવાલ તો એ છે કે આનું પાલન કોણ કરાવશે અને કેવી રીતે? ચાલો હવે એના અમલીકરણ અને ભવિષ્ય વિશે વાત કરીએ. જુઓ, આ નિયમો ખાલી કાગળ પર ના રહી જાય એ માટે એક આખી સિસ્ટમ બનાવી છે. તાલુકા લેવલ પર 7 લોકોની એક કમિટી હશે અને ગામડાના લેવલ પર 5 લોકોની કમિટી હશે, જેમાં એક મહિલા સભ્ય પણ ફરજિયાત હશે. આ બતાવે છે કે સમાજ આ સુધારાઓને લઈને કેટલો ગંભીર છે. હવે એક બહુ જ રસપ્રદ નિયમ છે. માની લો કે કોઈ જરૂરી પ્રસંગમાં નથી જઈ શકતું, તો શું? તો એમને દંડ નથી ભરવાનો. એના બદલે એ લોકો સમાજના શિક્ષણ ફંડમાં 500 રૂપિયાનું દાન આપી શકે છે. એટલે કે આ નિયમથી શિસ્ત પણ જળવાય છે અને સાથે સાથે સમાજનો વિકાસ પણ થાય છે. તો આ બધી વાત પછી એક સવાલ આપણા મનમાં રહી જાય છે. શું આવા કડક સામાજિક નિયમો ખરેખર સમાજને આર્થિક અને સામાજિક રીતે મજબૂત બનાવે છે કે પછી ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત સ્વતંત્રતાને સીમિત કરે છે? સામુદાયિક એકતા અને વ્યક્તિગત પસંદગી વચ્ચેનું સંતુલન આ હંમેશા એક જટિલ વિષય રહ્યો છે, અને આ બંધારણ ચોક્કસપણે એ દિશામાં એક મોટું અને વિચારવા જેવું પગલું છે.